નમસ્કાર સાથીઓ, જય ભીમ. છેલ્લા 2-3 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને દલિતો પ્રત્યે જે અત્યાચારની ઘટનાઓ ઘટે છે, એ દલિતોની અત્યાચારની ઘટનાઓ બાબતે જે એફઆઈઆર નોંધાય છે, આ એફઆઈઆરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એની પોલીસ એક ચોક્કસ પ્રકારની નીતિ એ લોકોએ અખત્યાર કરી લીધી. અને એ નીતિ એ પ્રકારની કરી છે કે એફઆઈઆર નોંધવાની, પહેલાં તો મહા મુશ્કેલી એફઆઈઆર નોંધવાની, ખૂબ દિવસો જાય, અમે તપાસ કરીશું, સાચું છે ખોટું છે, આ બધી તપાસ કર્યા પછી એ લોકો એફઆઈઆર નોંધે. અને એફઆઈઆર નોંધ્યા પછી કેટલાય સમય સુધી એને 1-2 મહિના સુધી તપાસ ચાલુ છે, ડીવાયએસપી નથી, આ તે બધાના નિવેદન નોંધવાના, એમ તેમ કરી 1-1.5 મહિના જેટલો સમય પસાર કરવામાં આવે. અને ત્યાર પછી જો ફરજિયાત એની ધરપકડ કરવાની થાય તો પણ એને માત્ર ધરપકડ કરી અને પછી એને સીધા મામલતદારમાં રજૂ કરી કે બીજી કંઈ નાની કોર્ટમાં રજૂ કરી અને બીજા જ દિવસે એને જામીન મળી જાય, એ પ્રકારની જડબેસલાક વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પોલીસે એ કરી રાખી છે. અને એના કારણે ઘણા બધા એવા ગંભીર કિસ્સાઓ આપણા સામે આવ્યા છે કે જેની અંદર દલિત સમાજનો વ્યક્તિ, એ પીડિત હોય, એ પુરુષ હોય કે મહિલા હોય, એ ઇન્જર્ડ હોય અને ખૂબ વાગેલું હોય, હોસ્પિટલમાં એડમિટ હોય, એવા સંજોગોની અંદર પણ પોલીસ આવા આરોપીઓને એ માત્ર દેખાવ ખાતર ચોપડા ઉપર પકડી અને એને પ્રેમથી પોતાનો જમાય હોય એ પ્રકારે એને અદાલતમાં કે નાના મામલતદાર પાસે રજૂ કરી અને એના જામીન અપાવી દેવામાં. અને આ ઘટનાના કારણે ધીમે ધીમે હવે એટ્રોસિટીના કોઈ જ કેસ ઉપર લગભગ કોઈ જ કાર્યવાહી થતી નથી અને આ પરિસ્થિતિ ચલાવી શકાય નહીં. બાબા સાહેબે આપણને જે 2 મોટા હથિયાર આપ્યા હતા આ દલિત સમાજને આગળ વધવા માટે, એમાંનું એક અનામત, કે અનામતના લાભ થકી તમે શિક્ષણ પ્રાપ્ત કરી શકો, શિક્ષણ થકી તમે રોજગાર પ્રાપ્ત કરી શકો અને રોજગાર થકી તમે એક સમૃદ્ધ ભારતની અંદર તમારી સમૃદ્ધિ, સમાનતાના સિદ્ધાંત સાથે તમે સામાન્ય લોકો સાથે તમે હળીમળી અને રહી શકો, સમાનભેર રહી શકો. એ અનામતની પરિસ્થિતિ છેલ્લા 10-15 વર્ષ, 20 વર્ષમાં શું થઈ છે તમે સૌ જાણો છો, આજેની હું વાત નથી કરું. પરંતુ આ એટ્રોસિટી એક્ટ એ આપણા માટે એમ કહી શકાય કે જીવન મરણનો સવાલ સભાન હતું. આ એક કાયદાના કારણે અનેક પ્રકારના ગુનાઓ થતા અટકાતા. લોકો કંઈક ને કંઈક અંશે આ કાયદાથી કે આ કાયદો છે, કાલે આપણે ઉઠીને આપણે કંઈ પણ આ લોકો સાથે કરીશું તો આપણી ઉપર એફઆઈઆર થશે અને એફઆઈઆરના અંતે એ 10 થી 15 દિવસ, 20 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. આ બહુ મોટી સજા હતી અને એના કારણે અનેક ગુનાઓ આના કારણે થતા અટકતા હતા. ચોક્કસ એ વાતનો પણ હું સ્વીકાર કરીશ કે આ ગુનાનો ઘણો બધો દુરુપયોગ, પણ દુરુપયોગની ઘટના 1-2% જે તમામ કાયદાઓની અંદર થાય છે. પછી એ સ્ત્રી અત્યાચારની ઘટનાઓ હોય કે બીજી કોઈ પણ ઘટનાઓ હોય, તમામ કાયદાઓની અંદર જે દુરુપયોગ થાય છે એ જ પ્રકારે એટ્રોસિટીનો દુરુપયોગ પણ ક્યાંક થયો હશે. પરંતુ એનો અર્થ એ નથી કે એટ્રોસિટીને સાવ એ નિર્માલ્ય કરી દેવામાં આવે, એને સાવ અપંગ બનાવી દેવામાં આવે અને એટ્રોસિટીના કાયદા ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે. આજે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરું તો છેલ્લા 15 દિવસની અંદર 5 થી 6 ઘટનાઓ એવી સામે આવી છે કે જેની અંદર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હોય અને પોલીસે કોઈ કાર્યવાહી કરી ના અને એ લોકોએ એમને જામીન અપાવી દેવા માટેની વ્યવસ્થા કરી આપી હોય, અથવા ધરપકડ કરવામાં એટલો બધો સમય લે કે જેથી કરીને આરોપીઓ હાઈકોર્ટમાં જઈ અને પોતે આગોતરા જામીન લઈ શકે કે પછી જે પીડિત વ્યક્તિ હોય, ફરિયાદી હોય, એને ધાક ધમકી અથવા કોઈ લોભ પ્રલોભન આપી અને એને મનાવી લેવામાં આવે, સમજૂતી કરી લેવામાં આવે. આ પ્રકારની પૂરી તક મળે એ આરોપીને, એ પ્રકારની વ્યવસ્થા આજે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ અને ગુજરાતની પોલીસ કરી રહી. તમે જાણો છો કે સુરેન્દ્રનગર જિલ્લો હમણાં સમગ્ર ગુજરાતની અંદર એ પોલીસના કારણે પ્રખ્યાત બન્યો છે. એના જે કંઈ એની કારણો છે માટેના, કે અહીંયા એક પોલીસ અધિકારીનું હત્યા થઈ જતી હોય, રોજ છાસવારે ઠેક ઠેકાણે દારૂ, જુગારના અડ્ડાઓ બેફામ ચાલતા હોય અને સામાન્ય બાબતની અંદર કોઈ સામાન્ય 2 લોકો લડ્યા ઝઘડ્યા હોય, એવા કિસ્સાની અંદર ઉપાડીને જેલમાં પૂરી દેશે ને, એવા કિસ્સાની અંદર એને 24 કલાક જેલમાં રાખવાનો, સામાન્ય બાબતોની અંદર. પરંતુ જ્યારે આવા ગંભીર પ્રકારના એટ્રોસિટીના એક્ટના કાયદા ગુના બન્યા હોય એમાં પોલીસે કશું જ કરવાનું નહીં. 1-2 નિષ્ઠાવાન અધિકારીઓ ઉપર અમને ભરોસો અને એના ઉપર અમને આશા હતી કે જે લોકો કદાચ આ દિશામાં ન્યાય કરે, પરંતુ આજે એ પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. એ પણ આજે સત્તાની સામે એમણે પણ શરણાગતિ સ્વીકારી લીધી છે અને કોઈ જ કાર્યવાહી કરતા નથી. અમારા ધાંગધ્રા શહેરની અંદર શહેર ભાજપના પ્રમુખ ઉપર
એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હોય, સવર્ણ સમાજથી લઈને દલિત સમાજના અનેક સાક્ષીઓ હોય કે હા અમારી હાજરીની અંદર ઘટના ઘટી છે, સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ હોય ઘટના, તેમ છતાં આજે 1.5 મહિનો થયો એ આરોપીઓને પકડવામાં આવતા નથી. કારણ કે શહેર ભાજપનો પ્રમુખ છે અને ભારતીય જનતા પાર્ટીના આવા પદાધિકારીઓ, ઉચ્ચ પદાધિકારીઓ જાહેરમાં દલિતોનું અપમાન કરે તો પણ ભારતીય જનતા પાર્ટી એમને પોષે છે. અને મને દુઃખ તો એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા દલિત સમાજના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ એ મૂંગા થઈને બેઠા છે. દલિતની કોખે જન્મ તો લીધો છે, પરંતુ દલિતના અત્યાચારની સામે એમના જ પક્ષના લોકો સામે એક હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી. આવા લોકોને પણ ખુલ્લા પાડવા જોઈએ. આવા લોકોને પણ પકડી કોલર પકડી અને એને સમાજ વચ્ચે ઉભા રાખવાની જરૂર. ત્યારે આવતીકાલે 19 તારીખે અમે ધાંગધ્રા ખાતે એક મિટિંગ કરી રહ્યા છીએ ડૉક્ટર આંબેડકર ભવનની અંદર, સાંજે લગભગ 4-5 વાગે, 5 વાગ્યાનો સમય છે. અને એની અંદર આ બાબતમાં વિચારણા કરવાના છીએ કે જો આ પરિસ્થિતિને આમનામ ચલાવી લેવામાં આવશે તો આવનાર સમયની અંદર હું કે તમે ગમે તેવો કોઈ મોટો વ્યક્તિ હશે દલિત સમાજનો, એનું હવે રક્ષણ થઈ શકશે. આલિયો માલિયો ગમે તેના ઉપર કંઈ પણ એક્શન લઈ લેશે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને આવા લોકોને પોષશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ આ પ્રકારની છે. મનુવાદી વિચારધારાની અંદર ગરીબ, દલિત, પછી કે મહિલા હોય કે બાળક હોય, એ બધા જ ગુલામી અવસ્થામાં રહે એ મનુવાદની પ્રણાલી છે, એના સિદ્ધાંતો છે. અને એને વરેલી આ સરકાર અને એની આ પોલીસ આજે હું એમ કહીશ કે નિર્માલ્ય નપુંસક થઈને એ આવા આરોપીઓને છાવરી રહી છે. ત્યારે આની સામે ચોક્કસથી, દ્રઢતાથી પ્રચંડ અવાજ ઉઠાવવો પડે અને એ અવાજ આપણે ઉઠાવીશું. જરૂર પડશે જિલ્લે તાલુકે પ્રવાસ કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પોલીસને અમે આ પ્રકારે એટ્રોસિટીના એક્ટનું એને ધરાશય કરવા માટે, એને મૃતપાય કરવાની એક પણ ચાલને અમે સફળ થવા દઈશું નહીં. આવતીકાલે ધાંગધ્રા ખાતે એ આંબેડકર હોલની અંદર અમે સાંજે 5 વાગે જે કોઈ મિત્રો આવી શકતા હોય આ મિટિંગની અંદર એ આવવા માટે એમને મારું જાહેર નિમંત્રણ છે. બેસી અને આની સામે આપણે ચોક્કસ રણનીતિ ઘડીશું અને સંભવતઃ 21મી ડિસેમ્બરે એ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની સામે, ડીવાયએસપી કચેરીની સામે આપણે ધરણા પ્રદર્શન અને સભા કરીશું ત્યાં. અને ગુજરાત સરકારની આંખ ઉઘાડવા માટે, ગુજરાત પોલીસની આંખ ઉઘાડવા માટે, એને સજાગ કરવા માટેનો આપણે કાર્યક્રમ આપવાના છીએ. એની અંદર પણ આપ સૌને તો આવો મિત્રો સાથે મળી અને આ કાયદાના રક્ષણ માટે, આપણા સૌના રક્ષણ માટે આપણે બધા કટિબદ્ધ થઈએ. એ જ મારી આપ સૌને અપીલ છે, મારું આહ્વાન છે. જય હિન્દ, જય ભારત, જય ભીમ.